હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9નું ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળનો ઉદાહરણ નંબર 12. હવે હું તમને શું કહેવા માંગે, એક અર્ધ ગોળાકાર વાસણની ત્રિજ્યા તમને આપેલી. ત્રિજ્યા કેટલી છે? R બરાબર 3.5 સેમી. તો તેમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ શોધવાનું છે. મતલબ કે અર્ધ ગોળા વાસણની અંદર તમારે પાણી કેટલું માય એ આપણું શોધવાનું છે. તો આપણે શું લખવું પડીએ? અર્ધ ગોળાકારનું ઘનફળ બરાબર સૂત્ર છે 2/3 પાય r ઘન. બરાબર, તમે એમ લખી શકો કે અર્ધ ગોળાકાર વાસણમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ. બરાબર, એ મોટે એમ લખી શકો, આમ લખી શકો. બરાબર, તો 2/3 પાય એટલે શું થશે? 22/7. ત્રિજ્યા કેટલી છે? 3.5 છે. તો આમ લખ્યું ને કે 35/10. એવી કેટલી વાર છે? 3 વાર. રેડી? હવે ઉડતું હોય ઉડાડીએ તો 7 5 35. રેડી? 5 2 10, 2 2 ઉડી જાય. બીજું કોઈ ઉડે તો આમ લખી શકો ને 5 2 10. તો 7 5 35 થાય. નામ થઈ જશે 11. રેડી? હજી ઉડાડવું હોય તમારે 5 2 10 ને 7 5 35. આ કે ના આપણી પાસે વધ્યું હું એક તો 11 ગુણ્યા આવું છે 7 ગુણ્યા 7 ભાગ્યા 3 ગુણ્યા આનું આવશે 2 આવશે ને 7 5 35 થાય ને 2. રેડી? છે કે ભાગાકારમાં ભૂલશે કાંઈ નથી ને? આવું થાય 5 ગુણ્યા 2 તો 5 7 35 થાય ને. બરાબર, 5 ઉડી જાય, 2 વધે ને. હવે 11 સત્યુ 49 3 2 6. હવે કંઈ ઉડેશ તો હવે આપણે ગુણાકાર કરીએ. 49 ગુણ્યા 11 તો કેટલો આવશે? આમ કરું 49 ગુણ્યા 11 બંનેનો 0. 9 અને 4 પ્લસ 9 અને 4. બરાબર, આ ઇઝી જ કહેવાય. 9 ને 1 10 ને 13 દીધા પડે 4 ને 5 539/6. રેડી? હવે 6 વડે ભાગાકાર કરવો પડશે ને, તો 539/6. ભાગાકાર કરીએ તો ભાગા લાવો તો 36 થાય. 6 8 48 થાય. રેડી? અહીં વધશે 1 48 49 50 51 52 ને 53 3 ને 2 5 વધશે ને. રેડી? બીજું આવશે ભાગાકારમાં 9 આવશે. તો પાછું ભાગાકાર કરીએ તો શું થાય? 6 8 48 થાય. 6 9 56 થશે. તો 9 6 56 57 58 59. બરાબર, 3 વધશે ને. 6 7 8 ને 9. રેડી? અહીં પોઈન્ટ મૂકવો પડશે. તો અહીં શું થશે? 0. હવે ભાગાકાર કરીએ તો કેટલાય થઈ જાય? તો 30 છે. તો હવે 6 5 6 1 6 6 2 12 6 13 18 6 6 6 5 30 થાય. હું થઈ ગયું 0 0. તો તમારો જવાબ હું આવીએ 89.5 કીમાં આવશે સેમી ઘન. આ તમારો આન્સર થઈ ગયો. છે ઇઝી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.